પ્રાર્થના સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ખંભાતના દહેડા ગામે કેમિકલ ફેક્ટરીઓના જળ અને વાયુ પ્રદૂષણોથી ગ્રામજનો પરેશાન। ફેક્ટરીઓના લાયસન્સ છે કે નહીં તે પણ ઉઠ્યા સવાલ। ખંભાત તાલુકાના દહેડા ગામની નજીક આવેલી ઓઇલ રિફાઇન્ડ કરતી અને કેમિકલ બનાવતી કંપનીઓને કારણે રોજગારી કરતા નુકસાન વધુ થતું હોવાની રજૂઆત ગ્રામજનો કરી રહ્યા છે। આ અંગે સ્થાનિક ગ્રામજનોએ ભારે આક્રોશ વ્યક્ત કરતા કંપની સામે આક્ષેપ કર્યો છે કે સૂર્યોદય બ્રોમિલ કંપની, માધવ સોડિયમ ક્લોરાઇડ કંપનીઓ તેમજ બે કંપનીઓ તો મુખ્ય પ્રવેશદ્વાર આગળ પોતાની કંપનીઓના નામનું બોર્ડ જ માર્યું નથી, જેથી આ કંપની શું ઉત્પાદન કરે છે તેને કોઈ જ ખબર નથી પડતી। ગ્રામજનો જણાવી રહ્યા છે કે આ 3 થી 4 કંપનીઓ ઓઇલ રિફાઇન્ડ કરવા સાથે કેમિકલ પાવડર પણ બનાવે, જેથી કેમિકલવાળું પાણી જમીનમાં ઉતરતા 1000 વીઘા જેટલી જમીન બિનઉપજાઉ બની જવા પામી છે। કંપનીઓના કારણે થતું જળ પ્રદૂષણ અને રાત્રે છોડવામાં આવતા ઝેરી ગેસના વાયુ પ્રદૂષણ બાબતે ગામના જાગૃત ખેડૂતે આણંદ જિલ્લા પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ કચેરીના જવાબદાર અધિકારીને લેખિત રજૂઆત કરતા અધિકારી રજૂઆત કરતા ખેડૂતને જાણ કર્યા સિવાય સીધા જ કંપનીમાં જઈને સેમ્પલ લીધા। આ બાબતે ખેડૂતે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારીને ફોન કરી પૃચ્છા કરતા અધિકારી રજૂઆત કરનારની રજૂઆત સંબંધે કાર્યવાહી કરવાને બદલે કંપનીઓના માલિકો સાથે મિલીભગત કરી કંપનીઓને બચાવવાની કાર્યવાહી કરી રહ્યાનો આક્ષેપ ગ્રામજનો કરી રહ્યા છે। જોકે આ બાબતે ગ્રામજનોએ ટીડીઓ, ડીડીઓ, મામલતદાર, પ્રાંત અધિકારી તેમજ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારીઓને લેખિત રજૂઆત કરી છે, પણ આ બાબતે કોઈપણ સરકારી વિભાગના અધિકારીઓ આ ગ્રામજનોની રજૂઆત બાબતે કોઈ કાર્યવાહી કરતા જ નથી। આથી હવે કંટાળી ગ્રામજનોએ જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવાનું અને જો જિલ્લા કલેક્ટર પણ નહીં સાંભળે તો મોટું આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે। ત્યારે હવે જોવાનું રહે કે શું સરકાર લગતા વળગતા વિભાગના અધિકારીઓ આ બાબતે તપાસ કરે છે। હવે ખંભાત તાલુકાનું દહેડા ગામ, અમારા ગામમાં આજથી 2005માં જીઆઈડીસી જાહેર કરેલી છે, પણ જીઆઈડીસી એવી રીતે છે કેમિકલ ઝોન નથી, છતાં કેમિકલ ઝોનની અહીં કેમિકલની કંપનીઓ ચાલુ કરવામાં આવેલી છે। અત્યારે હાલ અમારા ગામની અંદર 4 કંપની ચાલુ કરવામાં આવી, એ 4 કંપનીમાંથી એક પણ કંપનીને, ખાલી એક જ કંપનીને બોર્ડ છે, બાકી એક પણ કંપનીને બોર્ડ છે નહીં। અને આ કંપનીઓ ઝેરી પ્રદૂષણવાળું પાણી વગર કંઈ પણ કામ થાય નહીં, તો આ ઝેરી પ્રદૂષણવાળું પાણી ક્યાં એનો નિકાલ કરે છે એ ગામનાને ખબર નથી, અમને બી ખબર નથી। તો સ્વાભાવિક છે કે બહાર ક્યાંય નિકાલ કરતા નથી, તો બોર કરી અને ભૂગર્ભમાં આ કેમિકલ ઉતારતા હોય, પણ આ કેમિકલ ઉતારવાથી અમારા ગામની 1000 એકર જમીનમાં ખાર ફૂટી ગયેલ છે। આજથી કંપનીઓ બન્યા ત્યાં પહેલાં સુધી અમારા ગામની 1000 એકર જમીનમાં ડાંગર અને ઘઉં પાકતા હતા, અત્યારે એક પણ દાણો પાકતો નથી। પ્લસ જ્યારે આ લોકો રાતના ટાઈમે ગેસ છોડે છે ત્યારે અમારા ગામમાં શ્વાસ લેવાની પણ હાલાકી ભોગવવી પડે છે। અત્યારે જ્યારે કંપનીઓ પહેલાં એક પણ કેસ અમારા ગામમાં કેન્સરનો નહોતો, આજે 50 કેસ કેન્સરના છે। એમાં આપણી જોડે ઘનશ્યામભાઈ હાજર છે, એક પેશન્ટ અહીં છે, બીજા પેશન્ટના દીકરા છે અહીંયા આગળ, આવી રીતે 50 કેસો કેન્સરના છે। પ્લસ કોઈને હાથે ખંજવાળ આવવી, કોઈને માથામાં ખંજવાળ આવવી, આ બધા પ્રશ્નો ઊભા થાય છે અને અમારું પાણી પણ પ્રદૂષણ થાય છે, હવા પણ પ્રદૂષણ થાય છે। આના માટે મેં આ ગામના એક નાગરિક તરીકે સ્વાસ્થ્ય માટે અરજી કરેલી, તાલુકા પંચાયત, મામલતદાર કચેરી, પ્રાંત અધિકારી, જિલ્લા વિકાસ અધિકારી, કલેક્ટર સાહેબ અને પ્રદૂષણ ઓફિસમાં, તો ક્યાંયથી અમને સંતોષકારક જવાબ પણ નથી આવ્યો અને અત્યાર સુધીમાં કોઈ જવાબ પણ આપ્યો નથી। ગઈકાલે પ્રદૂષણની ટીમ આવેલી, તો આવી અને મને ગામના બોરની મારી અરજી એવી હતી, કંપની વિરોધ અરજી હતી કે ભાઈ અમારા ગામમાં કંપનીઓ છે, પ્રદૂષણ જે એમનું જે ઝેરી પાણી છે જમીનમાં ઉતારે છે, અને અમારા ગામની જમીન બગડે છે અને અમારા ગામનું સ્વાસ્થ્ય પણ બગડે છે, બરાબર। તો એ લોકોએ મુદ્દો ડાયવર્ટ કરવાની કોશિશ કરી, એનું પણ રેકોર્ડિંગ છે મારી જોડે। એ લોકોએ કહે ભાઈ તમારી અરજી ગામમાં પીવાના પાણીના બોરની છે, તો મેં એવું કહ્યું ભાઈ પીવાના પાણીના બોરની નથી, તો કે ભાઈ અમે કંપનીમાંથી બોરમાંથી અમે સેમ્પલ લીધું, તો મેં એવું પૂછ્યું કે સાહેબ તમે અરજદાર હું છું, તો તમારે આવતા પહેલાં મને જાણ કરવી પડે કે ભાઈ અમે આવીએ છીએ અને શું તમારા અરજીનો પ્રશ્ન છે અમને જણાવો, તો હું સાથે રહી એમને બતાવું કે ભાઈ અહીંયા બોર છે, આ બોરમાંથી તમે સેમ્પલ ભરો, આ ભરો, તે ભરો। ગામમાં એ કે અમે કલાક ફર્યા, પૂછો ભાઈ કોઈએ તમને પ્રદૂષણવાળા કોઈ ભેગા થયા હતા? એ લોકો મુદ્દો ડાયવર્ટ કરી અને મને ગેરમાર્ગે દોરવાની કોશિશ કરે છે। આ ફેક્ટરીઓ ચાલુ કરતાં પહેલાં કલેક્ટર ગામની અંદર સુનાવણી જાહેર કરે છે, આવી કલેક્ટરે સુનાવણી જાહેર કરેલી છે? ના,
આ જે ઊભા છે ગામના નાગરિકોને પૂછો. કલેક્ટર આવ્યા પછી 3 દિવસ પછી મને જ જાણ મળી હતી કે ભાઈ કલેક્ટર આવ્યા હતા, પણ એમના મળતિયાઓ, કંપનીના મળતિયાઓ 10-12 ભેગા થઈ અને કલેક્ટરની સુનાવણીમાં બેઠા અને કલેક્ટર સાહેબ જતા રહ્યા છે. ગામમાં કોઈને પણ આ બાબતથી ખબર નથી. તમે અરજીઓ કરી છે, તમને જવાબ નથી મળ્યા, તો હવે આગળનું તમારું પગલું શું રહેશે? જો અમને આના જવાબ નહીં મળે તો દેડા ગામ આખું પ્લસ બાજુમાંથી દરેક ગામમાંથી માણસો ભેગા કરી અને જો આનો ટૂંક સમયમાં અમને જવાબ નહીં મળે તો આનું ઉગ્ર આંદોલન અમે કરીશું અને રોડ રસ્તા બ્લોક પણ કરીશું. પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો.